નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। 12 વર્ષ બાદ દુષ્કર્મી આસારામની અમદાવાદમાં એન્ટ્રી થઈ છે, જેને લઈ આ વિગતો સામે આવી રહી છે। 12 વર્ષ બાદ દુષ્કર્મી આસારામ અમદાવાદ પહોંચ્યા છે। જામીન બાદ અમદાવાદના મોઢેરા આશ્રમ ખાતે આસારામ પહોંચ્યો છે। દુષ્કર્મના કેસમાં આસારામને આજીવન કેદની સજા મળી છે, જેને લઈ અમદાવાદ ખાતે આસારામ પહોંચ્યા છે। તબિયત ખરાબ હોવાથી શરતી જામીન પર આસારામ હાલ છે। અગાઉ મહેસાણા પાલનપુરમાં પણ શરતી જામીનના તેઓએ નિયમોના ભંગ કર્યા હતા। અમદાવાદના મોઢેરા આશ્રમે આસારામ પહોંચ્યો છે। અનુયાયીઓને જાણ થતાં જ આશ્રમ ખાતે સાધકોની મોટી ભીડ જોવા મળી હતી। મોટી સંખ્યામાં સાધકો મોઢેરા આશ્રમ પહોંચી રહ્યા છે। અમદાવાદના મોઢેરા આશ્રમ ખાતે આસારામ પહોંચ્યો છે। કેટલાક નિયમો પાળવાની શરત સાથે તેમને જામીન મળ્યા છે। અનુયાયીઓને ન મળવાની શરત છતાં આશ્રમમાં સાધકો ઉમટ્યા છે। 12 વર્ષના કારાવાસ બાદ આસારામજી આજે અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે। જે પ્રમાણે તેમને શરતી જામીન મળ્યા છે કોર્ટમાંથી માર્ચ 31 સુધીના। ત્યારે તેઓ ગુજરાતના અલગ અલગ જગ્યાઓ પર અને ખાસ કરીને જે અમદાવાદ આશ્રમ જ્યાં સાબરમતી ખાતે આવેલો હતો ત્યાં જે તેઓ આવ્યા હોવાની વાત છે, અને સાથે જ્યારે તેઓ આવ્યા છે તેને લઈને આજે સંદેશો મળતાની સાથે હજારોની સંખ્યામાં જે સાધકો છે તે આશ્રમ ખાતે આવી રહ્યા છે, અને સાથે જ એક આશા પણ લઈને આવી રહ્યા છે કે જે વર્ષો પહેલાં તે આસારામજીને તેઓ જે લોકો છે એક આશ્રમમાં અંદર આવવાનું પાછળનું એક કારણ એ છે કે એક વખત જે દર્શન થઈ જાય, અને દર્શન થતાની સાથે જે પ્રવચનો જે અહીંયા સત્સંગ થતા હતા એવા સત્સંગ થાય, અને સાથે જ એક પ્રમાણનો જે એક માહોલ જે છે તે જોવા મળ્યો છે। એક નજર આસારામજીની તમામ સાધકો પર પડે તેવી પણ તેઓ આશા રાખી રહ્યા છે। સાથે જ તેમનું સ્વાસ્થ્ય જે છે તે પણ ખૂબ જ ગંભીર હોવાની વાત પણ સામે આવી રહી છે, અને સાથે જ તેઓને હમણાં એકદમ આરામ કરવાની પણ જે ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે। એટલે ડૉક્ટરના જે કારણ સાથે જ તેઓને જામીન મળ્યા છે, અને સાથે જ સાધકો જે છે તેઓ તમામ જે આશ્રમો પહોંચી રહ્યા છે, અને એક આશ્રમની અંદર પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે, અને વારંવાર અપીલ પણ કરવામાં આવી રહી છે કે સાધકો અહીં મોટી સંખ્યામાં ના પહોંચે, કારણ કે બાપુને એકલા રહેવાની જે અપીલ છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।